આજે આપણે બનાવીશું શિયાળામાં તાકાત આપતો ગુંદર પાક. એના માટે ટોપરું, કાજુ, બદામ મેં ક્રશ કરી લીધા છે. આ છે ગુંદર. એની અંદર ટોપરું, કાજુ, બદામનો પાવડર મિક્સ કરી દઈશું. તેને મિક્સ કર્યા બાદ આપણે એમાં સાકર ઉમેરીશું. સાકર ઉમેર્યા બાદ મેં એમાં થોડી ખસખસ ઉમેરી છે. ખસખસ નાખ્યા બાદ એની અંદર સૂંઠ અને ગંઠોડા, તમને જે તમારે જેવી તીખાશ જોઈતી હોય એના પ્રમાણે સૂંઠ અને ગંઠોડા નાખવાના રહેશે. સૂંઠ અને ગંઠોડા નાખવાથી વાયુનું શમન થાય છે. આ બધું મિક્સ કરીને બરાબર હલાવી દેવાનું. બરાબર આને છે ને એકવાર ચાળણીથી ચાળી દેવાનું અને મોટું મોટું હોય એને ક્રશ કરી ફરી ચાળી લેવાનું. પછી મેં એક તવામાં ઘી નાખેલું છે. એની અંદર એક વાડકી જેટલો ગોળ લીધો છે. એ ગોળનો એક ઉભરો આવે ત્યાં સુધી કરવાનું અને પછી એ આ મિશ્રણ પેલા જે ચાળેલું છે એની અંદર નાખી દેવાનું. ત્યારબાદ એને બરાબર મિક્સ કરીને લાડુ વાળી દેવાના. શિયાળામાં સૌથી વધારે તાકાત આપતું, વાયુનું શમન કરતું શિયાળુ પાક છે આ ગુંદર પાક.